કેમ છો? સારા તો ફરીથી તમારું સ્વાગત છે અમારા ફાકા બ્લોગમાં. તો સારું તો આજે હું જાઉં છું મારા ભાઈબંધના સગાઈ છે એટલે એનામાં જાઉં છું. આજે આપણે એ બ્લોગ પણ ઉતારશું. તો કે સગાઈનો તો ઓછો રસ્તામાં લોકેશન બહુ સારું આવશે ને એ બ્લોગ પણ આપણે લઈશું. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. રસ્તામાં જે આવતો હોય ને રસ્તામાં શેત્રુંજી અડી ગયો. ખાલી શેત્રુંજી મિત્રો મિત્રો પાણી ખાલી થઈ ગયું છે. મિત્રો શેત્રુંજી ક્યાંની છે, પુલ ક્યાંનો છે એ કમેન્ટમાં જરૂર કહેજો. આ રસ્તો ક્યાંનો છે ને એ જો જેને ખબર છે ને તો કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો. રસ્તો ક્યાંનો છે, શેત્રુંજી ક્યાંની છે કમેન્ટમાં કહેજો. આ સાઈડ તો પેલું કુકલ બીજું કાંઈ છે જ નહીં મિત્રો. આવું તમને લાડ બતાવું છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જ મજા આવશે. નકર નહીં મજા આવે જોવાની બ્લોગ. હા મિત્રો કેવો ટાળ છે આંબા ટાળ જો મિત્રો. ઓહો ભેંસ્યું ના દો મિત્રો. તારે ના હોય મિત્રો કેદારિયાનું મંદિર છે. કેદાર શિવલિંગ છે. શિવલિંગ આ મિત્રો અત્યારે પાણી નથી આવતું. આ દિલ હે પાણી પાણી મિત્રો. કેટલું શાંત વાતાવરણ છે. અવાજ કેવો આવે મિત્રો. આ તમને જે ડેમ દેખાય છે ને એ જે ડેમ ખાલી છે મિત્રો. ત્યાંથી છે ને ચોમાસું હોય ને એટલે બહુ પાણી આવતું હોય. પાણીને બહુ અત્યારે હાવ ડેમ ખાલી છે. તમે જુઓ હાવ ડેમ ખાલી પામ એટલા ડુંગરા છે. આ મંદિર મિત્રો જે તડકો નથી લાગતો ડુંગરામાં તડકો બહુ લાગે છે જ્યારે પણ ઠંડો પવન છે ને મિત્રો એટલે વાંધો નથી આવતો. અગર અહીંયા તડકો બહુ લાગે ઠંડો પવન છે ને એટલે વાંધો નથી આવતો. ઝાડવા છે મિત્રો અહીં અત્યારે ચડાય નહીં. આ ડેમનગર મિત્રો બહુ ભરેલો એટલે હાવ ખાલી છે પાટ. તો છે ને આપણે તો પાણી ભીરવું જ ને નાત ને મોસ કરત પણ કાંઈ વાંધો નહીં. ફરી ક્યારેક વર્ષોમાં હું જે બાકી જ છે ત્યારે નાહી લઉં. આ શંકર ભગવાનનું મંદિર છે. કેદારિયા કહેવાય. આ કેદારિયા મિત્રો કેદારિયા આ છે ને કેદારિયા કહેવાય. કેદારિયા ને કેદારનાથ બે એક સરખું કહેવાય. તમે કેદારનાથ ન જાઓ તો કાંઈ નહીં પણ અહીં આવી જાઓ ને બધું આવી જાય પણ મિત્રો. તો કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બધું તમને ઘણું ખરું બતાવવાનું છે મિત્રો. અહીંયા મામા ઉભા છે મિત્રો. કઈ છોકરી કહેવાય એ કહેજો. મામા ઉભા છે પણ મામા નથી હો મિત્રો. રસ બહુ લાગી છે. રસ પી લે. આ હા રસ પીવાની મજા છે એક અલગ છે. તડકો મસ્તીનો રસ હો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘરે. મતલબ ઘરે એટલે હું તો તરત દુકાને આવી ગયો છું. 4-5 વાગી ગયા છે બરાબર. અને 2 વાગે હું આવી ગયો તો બહુ તડકો મિત્રો લાગ્યો. તો આવતા હોય સીધો સૂઈ જ ગયો એમ. બહુ તડકો હતો. આ નહીં મિત્રો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આ બ્લોગ ગમ્યો હોય એ જો પાછા કોમેન્ટમાં જય શ્રી રામની કમેન્ટ કરતા ન ભૂલતા. મેળા બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.